પણ ગાતા ગાતા મ્યુઝિક વગાડતો હતો, મજા આવી ગઈ. અને પેલી બાકડાની વાત કરી તો મને યાદ આવ્યું, સમય બરબાદ કરનારા એ ભાઈ બેઠા હતા ને, માળી આવીને કહ્યું કે ભાઈ આ બાકડો સ્ત્રીઓનો છે. તો પેલો કે આ બાકડો કોનો છે? હવે જાદુના ખેલ શ્રી અશોક રાય જાદુના ખેલ રજૂ કરશે. એમનું નામ છે દિનકર કે. નરસૈયાની ઘૂંટી એક સરસ કાર્યક્રમ છે, એ આપણે માણીએ. શ્રી સૂર્યકાંતભાઈ ભટ્ટ. જાદુના ખેલ બતાવી પણ આવ્યા નથી, અને એમના ટાઈમની અંદર હું મારી એક વાત કરું. એક છોકરાએ એક છોકરીને પૂછ્યું, તારું નામ શું છે? તો પેલી છોકરી બોલે, લીખે દઉં કે દેખે દઉં? એમ કેમ પૂછે છે? મેરા નામ કપ્પી હૈ. બે નરસૈયા થયા, એક પ્રાચીન નરસૈયો અને એક અર્વાચીન નરસૈયો. પ્રાચીન નરસૈયો ભગવાનને ઊંડી ભક્તો અને હાથવાત દેતો, પણ બંનેના ભાવ જુદા હતા. પ્રાચીન નરસૈયો ઊંડી ગાતો, હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. હે મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. અત્યારનો નરસૈયો ભગવાન પાસે શું માગે છે? હે મને રૂપિયા આપો ને મહારાજ રે સાંભળા ગીરધારી. હે મને રૂપિયા આપો ને મહારાજ રે સાંભળા ગીરધારી. નાણા વિનાનો હું ના થયો અને નાણે ના થાલા. તું નાણા મને નહીં આપે એમ કરીશ સેવા તારી. હે મને બનાવી દે નાથા લાલ રે સાંભળા ગીરધારી. હે મને બનાવી દે નાથા લાલ રે સાંભળા ગીરધારી. તું રોજ માખણ મિશ્રી જમે, ને તને આવે મૃતકના ઓડકા. પણ હું તો અહીંયા ભૂખ્યો મરું. હે મારે ખાવા નથી રોટલો ને સાંભળા ગીરધારી. હે મારે ખાવા નથી રોટલો ને સાંભળા ગીરધારી. તું રોજ વાઘવા બદલે અને ધીમા સજે 10 વાર શણગાર, પણ મારે પહેરવા નથી પંચીઓ. હે મારા લેઘાને 5 લાઈટ રે સાંભળા ગીરધારી. હે મારા લેઘાને 5 લાઈટ રે સાંભળા ગીરધારી. પત્ની મારી કરકસા અને રોજ કરે કકળાટ. ચંદન હાર લાવી નહીં દિયો, એ તો હું તો પાડીશ સાંભળા ગીરધારી. હે મને રૂપિયા આપો ને મહારાજ રે સાંભળા ગીરધારી. દીન જાણીને દયા કરજે અને સુણજે મારી વાત. લગાડી દે એકાદી લોટરી, એવું તો થઈ જાઉં માલમ માલ રે સાંભળા ગીરધારી. હે મને રૂપિયા આપો ને મહારાજ રે સાંભળા ગીરધારી. તમને ઘોડાગાડીની શેર કરાવું. ઘોડાગાડી કેમ જતી હોય, રિક્ષા કઈ રીતે જાય?
ઘસાઈ રેકોર્ડ પહેલાં આપણે ચાવીવાળી રેકોર્ડો, ચાવી ઓછી થઈ જાય ને પછી અવાજ બદલાઈ જાય. તો એમાં કઈ રીતે બદલાય એ હું બતાવું છું. मेरा नाम राजू हैराना है नाम बहती है गंगा जहाँ मेरा नाम राजू फिर बीजी पे गाई बता दो क्या लाना तू लौट के आ जाना ये छोटा બીજી આઈટમ એક બેન ખૂબ રૂપાળા હતા. આ જ્યારે હું કોલેજમાં 1965માં સામરદાસ કોલેજમાં ભણતો હતો ત્યારે બે બેનને ફિશબોર્ડ આપેલો અને એમાં મારું નામ પહેલું આવેલું અને ઇનામ મળેલું. મને એ ફિશબોર્ડ મને બહુ ગમે છે, તમારી પાસે કહું છું. એ બેનના ગાલ ઉપર એક કાળો તલ હતો અને એને કારણે એની સુંદરતા એટલી બધી સુંદર લાગતી હતી અને એનું અભિમાન એને હતું. એટલે એના ઉપર મેં એને ફિશબોર્ડ આપ્યો કે જોઈને કાળો ડાઘ આયનામાં, જોઈને કાળો ડાઘ આયનામાં તમે હરખાઈ ન જાશો, જોઈને કાળો ડાઘ આયનામાં તમે હરખાઈ ન જાશો, કારણ કે એ તો કોઈના દાજેલા હૈયામાંથી ઉડેલા તણખાનો ડાઘ છે. એક અગત્યની વાત કહેવાની છે કે કાર્યક્રમ માણવાની મજા આવે છે. કાર્યક્રમ માણ્યા પછી આપણે અહીંયા મેથીના ગોટા પણ માણવાના છે, ચા પણ પીવાની છે, માટે કોફી પણ પીવાની છે. ધારો કે કોઈ ચા ના પીવે પણ આ કાર્યક્રમ પૂરેપૂરો માણ્યા પછી આપણે લઈશું તો કોઈ એને ન્યાય આપ્યા વગર જશું નહીં. મહેરબાની કરીને તો હવે નેચરોપેથીના જાણકાર છે અને એ અંગેની માહિતી આપણને આપણે જે શેર કીધો એમાં એ શેર કરે છે. બેસીએ તો જ મજા આવે. ભાઈએ શેર ગાયો અને 1965ની યાદ તાજી કરી, મને બી યાદ આવી. એ જ શેરના અનુસંધાનમાં એ શેર વિસ્તૃત રૂપમાં અમે પણ એક વખત રજૂ કર્યો હતો તો મને એ યાદ તાજી થઈ. શું કહું આપને કે ગુરુમહીસી આગ છે, આજ મારી આંખમાં વેરાન આંખનો ભાગ છે. શું કહું આપને કે ગુરુમહીસી આગ છે. બરાબર ધ્યાનથી સાંભળજો. આજ મારી આંખમાં વેરાન આંખનો ભાગ છે. શું કહું આપને કે ઉર્મહીસી આગ છે. જોઈ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાવના, જોઈ કાળો તલ ગુલાબી ગાલ પર હરખાવના, દિલ બળી કણકો ઉડ્યો એનો પડેલો ધાગ. એટલે હું કહું કે તમે બધા નચાવો અને હું નાચું એ મને મંજૂર નથી, પણ તમે નાચો અને હું તમારી સાથે નાચું તો હું કહી શકું કે મેં બધાને કેવા નચાવ્યા. એકાદ વાર પ્રોગ્રામ નાચવાનું નચાવવાનું રાખીશું કરાર. નેક્સ્ટ કમલેશભાઈ માયાભાઈ શાહ, એમની ઉંમર છે 58 વર્ષ અને શબ્દો છે સુહાની રાત ઢલ ગઈ, ફિલ્મ છે દુલારી. रात ढल चुकी ना जाने तुम कब आओगे, सुहानी रात ढल चुकी ना जाने तुम कब आओगे, यहाँ की रुत बदल चुकी
અને હવે આવે છે પાલિયા ભીખાભાઈ ખોડાભાઈ, ઉંમર વર્ષ 65. માળા ન ફિરે તો હરિ હાથ સે માળા